टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઇસ્કોન 4 રસ્તા નજીક એક કોમ્પ્લેક્સમાં દારૂની મહેફિલ માણતા વિડીયો વાયરલ થયો હતો, જે 5 થી 6 યુવકો જે મ્યુઝિકના તાલ સાથે દારૂની મહેફિલ જાહેરમાં માણતા હતા। એ આ કોમ્પ્લેક્સ છે કે જે શિવાલિક શિલ્પ કોમ્પ્લેક્સમાં 3 દિવસ પહેલાં આ 6 યુવકો કે જે અહીં સ્થાનિક લોકો કે જે જાહેરમાં દારૂની મહેફિલ છે તે માણતા હતા। આ વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા, કારણ કે જાહેરમાં જ તે લોકો દારૂની બોટલ લઈ અને અહીં દારૂનો નશો છે તે કરી રહ્યા હતા અને બિંદાસપણે તે લોકોએ વિડીયો છે તે પણ વાયરલ છે તે કર્યો હતો। આ વિડીયો છે કે જે સાગર માફિયા 99 નામના જે ઇન્સ્ટા એકાઉન્ટમાં સાગર પરમાર નામના યુવકે પોસ્ટ પણ કર્યો હતો અને ત્યારબાદ સેટેલાઇટ પોલીસે હાલ ગુનો નોંધી અને એક યુવક છે કે જે અમિત છે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। પરંતુ આ વિડીયોને લઈને પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે આ દારૂની મહેફિલનો વિડીયો એ સીધું જ પોલીસને પડકાર ફેંકતા હોય તેવા દ્રશ્યો છે કે તેમાં જોવા મળ્યા હતા। હવે સેટેલાઇટ પોલીસે હાલ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે, ત્યારે અલગ અલગ હેઠળ ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે। સાથે જ આ જે દેખાતા વિડીયોમાં દેખાતા યુવકો છે તેના વિરુદ્ધમાં પણ ગુના છે તે નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ત્યારે હવે પોલીસ આ દારૂની મહેફિલ માણતા યુવકોને ક્યારે પકડે છે તે જોવું રહ્યું। કેમેરા પર્સન દીપક સેન સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।